હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ। ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। અને આજે અમારા મઢ એટલે કે મહાકાળી માતાનો 35મો પ્રતિષ્ઠા મહોત્સવ છે। તો પૂરો મહોત્સવ તમને વિડીયો થ્રુ બતાવીશ અને આજે માતાજીના દર્શન પણ કરાવીશ। તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। અને હવે જઈએ આપણે સીધા મઢે। સો મળીએ આગળ। હવે અમારો વાઈફ રેડી થઈ રહી છે ત્યારે, एंड हमारे रुद्रांश सो रहे हैं। तो मई हमें आज हमारू महाकाली माता नु मठ। મોટા રાજ્યો 4-5 છે અને આ ગામમાં કાયમને માટે હવન કરાવો તારો તો આ રાજ્યોનો યાદ કરી નાખો બોલ્યો। અને હજી માતાજી ધારશે તો 100% સુધારો કરશે। તમને એટલું વિચારે છે કે કેટલા દુરાચાર શું ખાઈ ગયો, પણ જો માનો આરાધન કરતા છે ને
હોર્ડિંગનું આયોજન આ લોકો કરે છે. છેલ્લે 22 વર્ષ પૂર્ણ થયા છે આ લોકોને. બ્લોગ બનાવવાનો છે આપણા મઠનો. રામ સનાભાઈ લખેલું જ હોય છે એટલા માટે આવેલા છે. એક રામ ભરોસે 57 ની ગ્રુપો રામ ભરોસે 57 ની ગ્રુપો પર ચેતવણી ઈશ્વર રામ ભરોસે ફોન ચાર્જિંગ એલો કાઢો. હું પાકે ચોખા અરે ભાઈ પાણી થઈ જાજે મારા વિરા ખેતલા બેઠો ધામુના ગયા વિશે પણ મારી પરમાર નો સાવડ કાળ એ અમારી મુખે અમારી સાવડ કાળ ક્યાં સિવે બીજું નામ ના મારી ધોળાસિયા પરમારની કુળદેવી ચામુંડા આવ્યા છે ભગવતી એના ખોળામાં બેઠા છે ભગવતી આવ્યા છે ત્યારે એક પરમાર બધાઈ દેવાનું છે ભાવથી ગુલામી છોરો ગ્રુપ માં અમારા 500 ની ગ્રુપ રાવળ દેવ નું શીખ પેરામણી કરાવે છે બધા તાળીથી ધન્યવાદ.
આમાં સાવન દેવ શું બાપ જો હોય મળી હે રાવતે ગોણસા કુળમાં પૂજા બાપ જો હોય મળી હે રાવતે તારી ભલાઈ દે ભાઈ જો હોય મળી મામા જાવાલુ રાજા ચામુંડ ને વરથા મોગલ સુરે રામ હે બાપ આ કાળકા દેવનું વરદાન છે બાપ હે બાપ જાણા સા બાપ હે બાપ તો તારા આગલા ડગલ નામ ન ભરતો ઘટ પાવાની દેવ મટી નામ ના આપો બાપ જો હોય
આખા ગામના ખપ્પરમાં લઈ વી દો બાપ દુઃખ તો માંજા કાબુ રે બાપ એક ઘડી ખમા કરતો ને બાપ એને હાથ પેઢી સુધી વાંચા વેણો ન રહ્યો